नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ અને પ્રયોજનભૂત વાત આપણને સમજાવી રહ્યા છે. આ સ્વાધ્યાયમાં આપણે 150મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે, એટલે 150મી ગાથા વાંચનમાં લીધી છે અને એની આગળ લઈએ તે પહેલા 150મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એટલે કે 150મી ગાથા સુધીમાં જે વાત આવી એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો એ વિસ્તાર આપણે લીધો છે અને એનો થોડો ભાગ બાકી રહ્યો છે એ પણ આપણે આજે પહેલા લઈએ છીએ પછી આગળ વધીએ છીએ. તો છેલ્લી જે વાત હતી 150મી ગાથાની પહેલા જે વાત આવી હતી વિસ્તારમાં એને ફરીથી લઈએ. ગુરુદેવ કહે છે કે જગતમાં પૂર્ણતાને પામેલા સિદ્ધ ભગવંતો અનંતા છે, અનંત સિદ્ધો છે જેમણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે અને જગતના બધા જીવોમાં અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો અસંખ્યાત ગુણા છે. બધી પર્યાપ્તિઓ પૂરી થઈ ન હોય તો અપર્યાપ્ત કહેવાય. આપણે ફરી યાદ કરીએ, પર્યાપ્ત, અપર્યાપ્ત અને નિવૃત્તિ અપર્યાપ્ત. તો નિવૃત્તિ અપર્યાપ્તનો અર્થ એ થાય છે કે એ પર્યાપ્ત થવાનો છે, બધી પર્યાપ્તિ પૂરી થવાની છે પણ પછીથી પૂરી થવાની છે. જ્યારે અપર્યાપ્ત જે છે એને પર્યાપ્તિ પૂરી થવાની જ નથી, એને પર્યાપ્તિ પૂરી થવાની જ નથી. અને પર્યાપ્તિ કયા પ્રકારે છે એની વાત આપણે સમજ્યા. 6 પ્રકારની પર્યાપ્તિ કહેવામાં આવી. એક ઇન્દ્રિયને તો એમાંથી 4 જ હોય, કેમ કે એને મન નથી ને વાણી પણ નથી એટલે. અને એ 6 પ્રકારની પર્યાપ્તિ જે છે એ શક્તિ રૂપે એક અપેક્ષાથી કહેવામાં આવી કે એ એવી શક્તિ રૂપે છે. અને એનું મૂળ કારણ જોઈએ તો શક્તિ રૂપે તો કર્મ જે છે એને બંધાયા છે એવા, તો કર્મના ઉદયની શક્તિ રૂપે એને કહેવામાં આવ્યું. આત્માની શક્તિ રૂપે નથી લેવામાં આવ્યું. ફરીથી યાદ કરીએ, એ કઈ આત્માની શક્તિ રૂપે પર્યાપ્તિ છે? ના, એ કર્મની શક્તિ રૂપે પર્યાપ્તિ છે. કેમ કે પ્રશ્ન આપણે કરીએ કે સિદ્ધ ભગવાનને છે, તો ના, સિદ્ધ ભગવાનને એવી કોઈ પર્યાપ્તિ છે નહીં, કોઈ એવા શરીર વગેરે એમને થવાના નથી, એટલે એને માટેની કોઈ પર્યાપ્તિ છે નહીં. આ પર્યાપ્તિ બધી છે શેને વિશે છે? તો શરીર માટે. એટલે કે શરીર એવું થવું, પૂરેપૂરું થવું. અને કેટલા પ્રકારના શરીર આપણે એ પણ જાણીએ છીએ. અને એમાં 1 ઇન્દ્રિય ને 2 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય ને બધી એ ઇન્દ્રિય પ્રમાણે બધા શરીર, ઔદારિક શરીર, બધા વિક્રિય શરીર, દેવોના અને નારકીના શરીર જે છે. અને મુનિ એક પોતાની વિધિથી બનાવે તે આહારક શરીર, કાર્મણ શરીર, તેજસ શરીર. પણ છેવટે બધું છે શું? એ શરીરો બધા છે શું? એ સંસાર પર્યાયમાં એ બધું છે. ઉદ્ગળો છે બધા, એના સ્કંદ છે, એ બધા પર્યાય રૂપે છે. અને એ સ્કંદ ઉદ્ગળ પરમાણુના સ્કંદ છે. તો એવા જે શરીર, તો જે ગતિમાં ગયો તો એ ગતિ પ્રમાણે એને શરીર મળે. એક જ્યાં ગયો ઘોડો થવાનો છે તો પછી અહીંથી નીકળ્યો મનુષ્યમાંથી, પછી વિગ્રહ ગતિમાં એ 3-4 સમય જેના પૂરા થયા ને જ્યાં ઘોડો થવા માટે જે જગ્યાએ ગર્ભમાં ગયો તો એ જગ્યાએ એ જીવ ગયો તો એ શું લઈને ગયો? એ કર્મને શરીર લઈને ગયો, એટલે કે કર્મ લઈને ગયો, કર્મની બધી જ માહિતી લઈને ગયો, તેજસ શરીર લઈને ગયો. હવે ત્યાં એને આ ઘોડાનું શરીર બનવું જોઈએ ને ત્યાં, તો એ કેવી રીતે થાય છે? તો એનામાં એક કર્મ જે છે, જે કર્મ લઈને આવ્યો છે, તો એ કર્મની શક્તિથી એને એ કર્મની શક્તિથી એ પર્યાપ્તિ જો હોય છે, એ કર્મની શક્તિ રૂપ પર્યાપ્તિ જો છે, એ પર્યાપ્તિ પ્રમાણે પછી એને નામ કર્મની પ્રકૃતિઓ જે પ્રમાણે બાંધી છે એ પ્રમાણે એને એવું શરીર મળે. બધા ઘોડા કાંઈ સરખા થાય એવું નથી.
કોઈ મજબૂત થાય, પેલો થાય છે. કહ્યું તો મનુષ્યમાં ગયો તો બધા મનુષ્ય કઈ સરખા થાય એવી રીતે નથી. તો એ બધી પર્યાપ્તિની વાત કરીને એમાં કેટલાકને એ બધું પૂરું પણ ન થાય, અધૂરું જ રહી જાય, કેવા જ કર્મ બાંધ્યા હોય એટલે ત્યાં પછી આગળ એનું જીવન હોય નહીં, પૂર્ણ થઈ જાય. એટલે હવે બીજા જન્મમાં ચાલ્યો જાય. એ અપર્યાપ્તતા કહેવામાં આવ્યા છે. એ અપર્યાપ્તની પણ કેટલી બધી વાત કરવામાં આવી. તો બીજા કેટલાકને પર્યાપ્તિ બધી પૂરી એ વખતે ન થઈ હોય, પછી બધી પૂરી થતી હોય તો એ નિવૃત્તિ અપર્યાપ્ત કહેવામાં આવે. એટલે પર્યાપ્ત બધી પર્યાપ્તિ પછી થઈ હોય એટલે એ પ્રમાણે આખું બધું બંધારણ એનું ચાલવા માંડે, અને બીજા પછીથી થતી હોય તો નિવૃત્તિ અપર્યાપ્ત અને અપર્યાપ્ત, તેમાંથી એને કોઈ પર્યાપ્તિ થઈ જ નહીં હોય. જે પ્રકારે જે 6 પ્રકારની પર્યાપ્તિ જે કહેવામાં આવી છે, તો એમાંની કોઈ પણ પ્રકારની પર્યાપ્તિ એને થઈ જ ન હોય તો એ અપર્યાપ્ત છે. તો આપણે એ વાત કરી રહ્યા હતા કે ગુરુદેવ અહીંયા કહે છે કે જગતમાં પૂર્ણતાને પામેલા સિદ્ધ ભગવંતો અનંતા છે. એ તો વાત આપણે જાણીએ છીએ. અને જગતના બધા જીવોમાં અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો અસંખ્યાત ગુણા છે. અપર્યાપ્ત ઓછા હોય છે, પર્યાપ્ત જ વધારે અસંખ્યાત ગુણા છે. અને જુઓ, અપૂર્ણ પર્યાપ્તિ વાળા જીવો કરતા પૂર્ણ પર્યાપ્તિ વાળા જીવો ઘણા છે. પૂર્ણ પર્યાપ્તિ વાળા જીવો વધારે છે, અપૂર્ણ પર્યાપ્તિ વાળાના જીવન પણ એટલા હોતા નથી. તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવે એમ સમજાવ્યું, આપણે સૂક્ષ્મ અને બાદર જીવોની વાતને સમજ્યા છીએ, કેન્દ્રીયની વાતને સમજ્યા છીએ, એ બધું સારી રીતે આપણે સમજ્યા છીએ. તો એમાં બાદર જીવો થોડા અને સૂક્ષ્મ જીવો તેના કરતા અનંત ગણા. 6 પ્રકારના સૂક્ષ્મ જીવો આપણે સમજ્યા. તો એ 6 પ્રકારના સૂક્ષ્મ જીવો જે છે એ બાદર જીવોની સાથે સરખાવીએ ત્યારે એમ થાય છે કે સૂક્ષ્મ છે તો એના કરતા અનંત ગણા છે. બાદર જીવો કરતા સૂક્ષ્મ જીવો અનંત ગુણા. અને સૂક્ષ્મ અને બાદરની વ્યાખ્યાઓ આપણે 2 પ્રકારે ત્યાં સમજ્યા હતા. સૂક્ષ્મ જીવો જે જળ છે, જે પૃથ્વી છે, એ અગ્નિ છે કે વાયુ છે, એનાથી રોકાતા નથી, એ બધા સૂક્ષ્મ છે. એક વ્યાખ્યા એ રીતે હતી. અને જેને એનો આધાર નથી એ બધા સૂક્ષ્મ છે, એ રીતે આપણે વાત કરી હતી. અને પછી સૂક્ષ્મ જીવોને એવા એ 4ની અંદર જે છે તે સૂક્ષ્મ અને સ્થૂળ જે બંને લીધા, સૂક્ષ્મ અને બાદર. અને ત્યાર પછીથી વનસ્પતિ કાયની અંદર જે સાધારણ વનસ્પતિ કાય છે એ બધા સૂક્ષ્મ છે, અને એ પણ 2 પ્રકારે છે. એ વાત પણ આપણે સમજ્યા કે જે ઇતર નિગોદના જીવો અને નિત્ય નિગોદના જીવો છે એ બધા સૂક્ષ્મ છે. તો એમ 6 પ્રકારના સૂક્ષ્મ છે. એ સિવાય બધું બાદર, એ સિવાય બધા બાદર. એટલે પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય એ બધું પણ બાદર એમાં લેવામાં આવ્યું. તો સૂક્ષ્મ જીવો, બાદર જીવો થોડા અને સૂક્ષ્મ જીવો તેના કરતા અનંતા છે. સૂક્ષ્મ જીવો એના કરતા અનંતા છે. આ જાણવું બહુ જરૂરી છે, કેમ કે આપણને સૂક્ષ્મ જીવો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં ના આવે, દેખાય પણ નહીં, ખબર પણ ન પડે. તો જીવો નથી એમ ન સમજવું, મૂળ કહેવાનો આશય એ છે. અને જીવો, સૂક્ષ્મ જીવો ક્યાં રહ્યા છે એ આપણે વર્ણન વાંચ્યું તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે જાગૃતિ રાખી શકીએ જેથી કરી અને જીવ હિંસા આપણા દ્વારા ન થાય. એટલે એ આપણે જાણવું જરૂરી છે. અને એમાં પણ આપણે જે નિત્ય નિગોદ અને ઇતર નિગોદની વાત કરી, જે સાધારણ વનસ્પતિ કાય તરીકે જે વાત કરી, બધાને સાધારણપણું 4 રીતે સાધારણપણું જે છે, તો જેમને શરીર પણ એક જ છે, શ્વાસ પણ એક જ છે, આહાર પણ એક જ છે, અને આયુષ પણ એક જ છે. જીવવું ને મરવું બધું સાથે જ થાય છે. એ રીતે અસંખ્ય જીવો એક સાથે જીવે, ઉત્પન્ન થાય ને મરે. આ બધું સાધારણની અંદર જે આપણે સમજ્યા છીએ, તો એ બધાનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આવા સાધારણ જીવો ક્યાં છે, એ નિગોદના જીવો ક્યાં છે. એ વિસ્તાર જયારે સમજ્યા ત્યારે એ ઉપરથી ખબર પડી કે આ બધું અનંતકાય કહેવાય, અને એના ભક્ષણ ન કરાય, એ ન ખવાય. એ વાતનો એમાંથી આપણને ખ્યાલ આવ્યો. એટલે સૂક્ષ્મ જીવો એના કરતા અનંતા છે. એટલે એમ કે એને માટે બેદરકાર રહેવાની જરૂર નથી. બાદર જીવો થોડા જ હોય અને સૂક્ષ્મ જીવો એના કરતા અનંતા હોય તો કઈ સૂક્ષ્મ જીવો તો છે, વાંધો નહીં, એમ નહીં, એને પણ જીવ તરીકે જોવા જોઈએ. બાદર જીવો થોડા, એના કરતા એના અનંત ગણા સૂક્ષ્મ જીવો છે. આ તો બાદર ને સૂક્ષ્મની અપેક્ષાથી વાત લીધી. પછી ગુરુદેવ બીજી વાત કરે છે, પર્યાપ્ત ને અપર્યાપ્ત અપેક્ષાએ વિચાર કરીએ તો બાદરમાં પણ અપર્યાપ્ત અને પર્યાપ્ત, અને સૂક્ષ્મમાં પણ અપર્યાપ્ત ને પર્યાપ્ત, બંનેની અંદર પર્યાપ્ત અપર્યાપ્ત છે.
તો બાદર જીવોમાં પર્યાપ્ત કરતા અપર્યાપ્ત વધારે. ફરીથી જરાક ઝટકો લાગે એવી વાત લાગે છે કે આપણને લાગે બાદર જીવોની અંદર પર્યાપ્ત કરતા અપર્યાપ્ત વધારે, અપર્યાપ્ત વધારે બાદરની અંદર, અને સૂક્ષ્મ જીવોની અંદર અપર્યાપ્ત થોડા અને પર્યાપ્ત વધારે. એટલે સૂક્ષ્મ જીવો પર્યાપ્ત વધારે છે, ઘણા છે. પહેલા જ કહી દીધું કે સૂક્ષ્મ જીવો બાદર જીવો કરતા અનંતા છે, અને એ પણ પાછા પર્યાપ્ત વધારે છે અપર્યાપ્ત કરતા. તો સૂક્ષ્મ જીવો પર્યાપ્ત જીવો કેટલા, અને એનો જયારે વિચાર થાય છે તો આપણને ખ્યાલ આવે છે કે આ ડગલે ને પગલે એ સૂક્ષ્મ જીવોની હિંસા મારાથી થાય છે, તો મારે ધ્યાન રાખવું જોઈએ. એટલે હવે ગુરુદેવ કહે છે કે એટલે એકંદર અપર્યાપ્ત જીવો થોડા અને પર્યાપ્ત જીવો જગતમાં ઝાઝા છે. કેમ એકંદરે થયું? કેમ કે પર્યાપ્ત જીવો ઝાઝા કેવી રીતે લીધા? સૂક્ષ્મ જે છે એ વધારે છે, એટલે સૂક્ષ્મમાં પર્યાપ્ત વધારે છે અપર્યાપ્ત કરતા. અને સૂક્ષ્મ એઝ એ હોલ વિચાર કરીએ તો બાદર જીવો કરતા અનંત ગણા સૂક્ષ્મ જીવો છે, અને એ અનંત ગણા સૂક્ષ્મ જીવોની અંદર પણ અપર્યાપ્ત કરતા પર્યાપ્ત સૂક્ષ્મ વધારે છે. એટલે એકંદરે શું થયું? એકંદરે અપર્યાપ્ત જીવો થોડા અને પર્યાપ્ત જીવો જગતમાં ઝાઝા છે. પર્યાપ્તિ બધાને થઈ હોય એવા ઝાઝા છે, પણ સૂક્ષ્મ જીવોમાં એકેન્દ્રિયને તો પર્યાપ્તિ કેટલી છે? 4 પ્રકારની પર્યાપ્ત થાય છે. જો જગતની સ્થિતિ ગુરુદેવ કહે છે કે આ પણ આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. મૂળ વાત તો ગુરુદેવે આ કરી. આ કેટલી બધી જે સૂક્ષ્મતા જે છે એ માહિતી છે, જેટલી ડિટેલથી કહેવામાં આવ્યું છે એ બધું બધાને યાદ ન રહે, સ્વાભાવિક છે, સમજી શકાય એવું છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે બધું છેવટે શું છે? તો કે જ્ઞાનનું જ્ઞેય છે. અને ગઈકાલે સ્વાધ્યાયની અંદર પૂજ્ય ગુરુદેવે અને પરમ દિવસના સ્વાધ્યાયમાં પણ એ વાત કરી કે ભાઈ આ તું સર્વજ્ઞને નથી માનતો તો વિચાર કર કે આ બધી જે વાત જે આવી છે ક્યાંથી આવી? સર્વજ્ઞના જ્ઞાન સિવાય તો આવી સૂક્ષ્મ વાત જીવો વિશેની ને જગત વિશેની આવે નહીં. એટલે આટલું બધું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્માને થયું કેવી રીતે? એમને કોઈએ ભણાવ્યું નથી, કોઈ ભણાવવા આવ્યું એટલે કેવળી પરમાત્માને એવું જ્ઞાન થયું, તીર્થંકર ભગવાનને એવું જ્ઞાન થયું? એમ તો છે નહીં. તો એ એટલું જ્ઞાન એમને થયું કેવી રીતે? એની વિચાર કરીએ તો કે એવી સર્વજ્ઞતા જે છે એ આત્માનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ જ એવો સર્વજ્ઞ સ્વભાવ છે, અને એ એમણે પ્રગટ કર્યો. એટલે જ્ઞેય માત્ર એમને જ્ઞાનમાં જણાયા, એમને જ્ઞેય માત્ર જ્ઞાનમાં જણાયું. આ જ વાત મહત્વની છે. આ બધામાંથી સારભૂત વાત આપણે આ જ સમજવાની છે કે જ્ઞેય માત્ર સર્વજ્ઞ પરમાત્માને જણાયા. તો એ જ્ઞેય માત્ર જણાયા કેમ જણાયા? તો કે જ્ઞાન સ્વભાવ જ એવો છે. બધા જીવોનો જ્ઞાન સ્વભાવ સરખો જ છે. બધા જીવોનો જ્ઞાન સ્વભાવ સરખો જ છે. ઉઘાડમાં ફેર છે. તો જ્યારે એ ઉઘાડ પૂરેપૂરો થઈ જાય ત્યારે જ્ઞેય માત્ર જણાય. તો એવો ઉઘાડ કેવી રીતે થાય છે? આ સર્વજ્ઞને આ બધી વાત જે કરવામાં આવી, સર્વજ્ઞની વાત કરવામાં આવી, તો સર્વજ્ઞપણું જે છે તો એનો નિર્ણય પણ જીવને કેવી રીતે થાય? આ માત્ર માહિતી જ્ઞાનથી સર્વજ્ઞતાનો નિર્ણય સાચો નિર્ણય થતો નથી. એટલે ગુરુદેવે એક સરસ વાત કરી દીધી. શું વાત કરી દીધી? કે ભાઈ તું તારા આત્માનો અનુભવ કરીશ તો તને સર્વજ્ઞ સમજાશે, તો તને સર્વજ્ઞની સર્વજ્ઞતા સમજાશે. એ વિના તને આ સર્વજ્ઞતા વિશે ની વાત જે છે એ નહીં સમજાય. કદાચ તને કલ્પિત પણ લાગે. જીવ પોતે અનુભૂતિ કરે છે ત્યારે એને અનંત ગુણ છે એનો અંશ પ્રગટ થાય છે, અને એવો અંશ જેને પ્રગટ થાય છે તો એને જ્ઞાનનો પણ એવો અંશ, એટલે કે સર્વજ્ઞતાનો પણ એવો અંશ પ્રગટ થાય છે. અનંત ગુણોનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે એનો અંશ પ્રગટ થાય છે, એવી અનુભૂતિ. ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓહો, જ્ઞાન કેવું છે. જ્ઞાનને કોઈ પરાધીનતા નથી. એ જ્ઞેયને જાણે એ વખતે સામે જ્ઞેય હોય એ પણ જરૂરી નથી. એવો જ્ઞાનનો સ્વભાવ, દરેક જીવના જ્ઞાનનો સ્વભાવ એવો જ છે. અને એનો જ્યારે અંશ એને પ્રગટ થાય છે તો એને ખ્યાલ આવે છે કે જ્યારે આટલો અંશ પ્રગટ થયો છે તો પૂરેપૂરું જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે કેવું હોય એ એને ખ્યાલ આવે છે. જેણે બીજ જોઈ છે એને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. અને એમ જ્યારે જ્ઞાનમાં પોતે પોતાના આત્માની અનુભૂતિ કરે છે, અનંત ગુણોનું ભવન એને અનુભવમાં આવે છે, તો અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે. સર્વગુણ અંશ તે સમ્યક્ત્વ જે કહેવામાં આવ્યું છે
તો એવો અંશ જે પ્રગટ થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે સર્વજ્ઞતા કેવી હોય કે જે જ્ઞેય માત્રને જાણે, અને એમ એને સર્વજ્ઞ પરમાત્મા એવા છે કેવી રીતે એમને આ જ્ઞેય માત્ર જાણ્યું, આટલી બધી સૂક્ષ્મ વાત એમને કેવી રીતે જણાઈ. એક પ્રદેશની વાત હોય તો પણ એમને ખ્યાલમાં આવે, એક સમયની વાત હોય તો પણ ખ્યાલમાં આવે, એક પરમાણુની વાત હોય તો પણ એમને ખ્યાલમાં આવે. આ બધું સૂક્ષ્મ કેવી રીતે જણાયું? કેમ કે એ બધા જ્ઞેય છે અને જ્ઞેય માત્ર જ્ઞાનમાં ઝળકે છે. અને એવા સર્વજ્ઞ પરમાત્મા જે થયા છે તો એ કઈ બહારથી કઈ જ્ઞાન ભેગું કરીને એમ થયા, માહિતી ભેગી કરીને એમ થયા નથી. એ જ્ઞાન સ્વભાવ જ છે. અને એવો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને ગુરુદેવ આપણને એમ કહે છે કે તું પણ તારા જ્ઞાન સ્વભાવે પરિણમી જા ને. આ વાત આખી મૂળ સાર છે. અને એમાં પછી લોક ભાવનાની વાતમાં જો સમજવાનું હોય તો આ રીતે લોક ભાવના અને સમજવાની છે. લોક અનુપ્રેક્ષા દ્વારા સમજવાનું શું છે? તો કે એ બધા ઉપરથી સમજવાનું છે કે આવા અનંત જ્ઞેયો જે છે એ સર્વજ્ઞના જ્ઞાનમાં ઝળકે છે. એક સમયમાં યુગપત એક સાથે દેખાય છે. એવું જીવનું સ્વરૂપ છે. અને એ સાચી લોક ભાવનાની સમજ છે. એ વાત આપણે ગઈ વખતે લીધી. તો આ પુનરાવર્તન જરૂરી હતું કેમ કે એ જ વાત મહત્વની છે. આપણા સ્વાધ્યાયમાંથી કેટલાકને કેટલા બધા નવા શબ્દો આવ્યા. આ બધી કેટલી બધી વાતો જે આવી લોક વિશેની અને બધા જીવો ક્યાં ક્યાં રહ્યા છે એ બધી વાત આવી. એ બધી વાત શબ્દો પણ ઘણા નવા આવ્યા. તો કેટલાકને એમ થયું કે આ તો બહુ અઘરું લાગે, પણ ગુરુદેવે જે રીતે સમજાવ્યું એ વાતને પકડવાની છે. જે અઘરું લાગે છે એને આપણે થોડું થોડું કરી અને જેટલું યાદ રાખવું જરૂરી છે એટલું આપણે હવે પછીથી સમજીશું. પણ મૂળ વાત આ યાદ રાખવાની છે. ગુરુદેવે જે વાત મૂળ વાત જે કરી છે યાદ રાખવાની છે. તો આપણે 150 સુધી લીધું હતું. તો હવે આગળ થોડુંક વાત બાકી આમાં જે રહી છે 150મી ગાથામાં ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આગળ લઈ લઈએ છીએ. અર્થ તો કર્યો છે 150મી ગાથાનો પણ અર્થ આપણે કર્યો છે, પણ ફરીથી લઈએ છીએ કે સિદ્ધ જીવ અનંતા છે, સિદ્ધોથી અનંત ગુણા નિગોદ જીવ છે, તથા સિદ્ધોથી અનંતમાં ભાગે અભવ્ય જીવો છે. એ વાત આવી ગઈ વખતે. સિદ્ધોથી અનંતમાં ભાગે અભવ્ય જીવો છે. અને એમાં પછી કહે છે કે સિદ્ધ ભગવંતો લોકના છેડે વિરાજે છે. ગુરુદેવ કહે છે સિદ્ધ ભગવંતો લોકના છેડે વિરાજે છે. લોકાકાશ જે કહીએ છીએ એને લોક કહેવામાં આવ્યો. એના અગ્રભાગે સૌથી ઉપર સિદ્ધ ભગવંતો લોકના છેડે અગ્રભાગે વિરાજે છે. ગુરુદેવ કહે છે કે ત્યાં કઈ પથ્થરના મકાન વગેરે નથી. ત્યાં તો આત્માના પૂર્ણ જ્ઞાન અને આનંદમાં તેઓ લીન છે. એમને ક્યાં કોઈ વસ્તુની જરૂર છે? પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. અને તે જ સુખ છે, અવ્યાબાદ સુખ છે, અવ્યાબાદ શાંતિ છે, અવ્યાબાદ આનંદ છે. એમાં કોઈ વિક્ષેપ પડે એવું છે જ નહીં. અને એ અનંત કાળ સુધી રહે છે. એ સિવાય બહારના આ મોટર બંગલા વગેરેમાં કઈ સુખ નથી. એ જગતમાં એ બધી પદાર્થો જે છે પૂતગળના સ્કંદ જે છે એની રચના થવી અને એમાંથી પૂતગળો છૂટા પડી જવામાં એ બધું એના કારણે થવા યોગ્ય છે ત્યારે થાય છે. આપણે ઘણી વખત એ બધાનો વિચાર કરવામાં એટલા બધા સમયનો વ્યય કરી નાખીએ છીએ. યુદ્ધ ચાલે છે, લડાઈ ચાલે છે, આ મકાનો તૂટી ગયા, આમ થયું તેમ થયું, એની ચર્ચાઓમાં પડીએ છીએ. ત્યારે ભૂલી જઈએ છીએ કે આપણે સવારના સ્વાધ્યાય શું કર્યો હતો, સાંજના સ્વાધ્યાયમાં શું વાત આવી હતી ને સવારના સ્વાધ્યાયમાં શું વાત આવી હતી તો ભૂલી જઈએ છીએ. એની વાતમાં ખૂબ ઊંડા ઉતરી જઈએ છીએ, કલાકો બગાડીએ છીએ. વિચાર નથી કરતા કે પૂતગળના પરિણામ કોણ કરે. પૂતગળના પરિણામ કોણ કરે? એ મકાનો એ પૂતગળનો મોટો સ્કંદ. કેટલા અનંત પૂતગળ પરમાણુનો એ સ્કંદ ને એ સ્કંદમાંથી પૂતગળ પરમાણુનું છૂટા પડવું એ એના કારણે થાય. જીવ એ કરી શકતો જ નથી. બીજું પૂતગળ પરમાણુ જે છે એ પણ એનું કાંઈ કરે એમ નથી. કેમ કે દરેક પૂતગળ પરમાણુને પરમાણુ રીતે જયારે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એનું પરિણમન તો સ્વતંત્ર થઈ રહ્યું છે. તો પોતાનું પરિણમન સ્વતંત્ર જયારે થઈ રહ્યું છે તો એની પાસે અવકાશ ક્યાં છે કે બીજાના પરિણમન એ કરાવવા જાય? એક પરમાણુ પાસે એવો અવકાશ છે, એની પાસે એટલો સમય છે કે બીજાના પરિણમન કરાવવા જાય? એના દરેક સમય પરિણમન થઈ જ રહ્યા છે એવું પરમાણુનું સ્વરૂપ છે. અને દરેક પરમાણુનું એમ જ થઈ રહ્યું છે. અને એનું નામ પૂતગળ છે. તો પૂતગળનો અર્થ જ એમ છે કે ભેગા થવું અને છૂટા પડવું. પૂતગળ ભેગા થવું અને છૂટા પડવું તો એ તો એનો સ્વભાવ છે, એનો ગુણ છે કે પૂતગળ પરમાણુઓ ભેગા થાય, એ સ્કંદ બને અને છૂટા પડે. તો કોઈ પણ વસ્તુ આ પ્રમાણે
આપણને એમ દેખીતી રીતે લાગે કે આ તૂટી ગયું, આ છિન્ન ભિન્ન થઈ ગયું, આ નાશ થયું, આમ થયું, તેમ થયું, આ બધા કોઈએ આમ કર્યું માટે થયું. ના, એ કાળે એ થવાનો એ સમય હતો એટલે એ થવાનું છે, તે રીતે થઈ રહ્યું છે. અને આપણને જે દેખાય છે તો સ્થૂળતા દેખાય છે, સૂક્ષ્મતા આપણને દેખાતી નથી. એટલે એ બધી વસ્તુના જે પરિણામો જે થઈ રહ્યા છે એના પરિણામોમાં વિચાર કરવાની કાંઈ જરૂર નથી. જગતનું સ્વરૂપ જ એવું છે કે 6 દ્રવ્યો પરિણમે 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 ને પરિણમે. કોઈ દ્રવ્યનું પરિણમન અટકે નહીં. તો પૂતગલના પરિણમનો એ રીતે થાય. સ્કંદના પરિણમોને જોઈને, તૂટવા ફૂટવાને જોઈને, આ બંગલાઓ વગેરે બધું તૂટી જાય, આ થાય તે થાય બધું જોઈ અને એની ચિંતા અને એની વ્યગ્રતામાં જ આપણે ઘણો સમય બગાડીએ છીએ. એ કરવાની જરૂર નથી. અત્યારે જે થઈ રહ્યું છે તે ભગવાનના જ્ઞાનમાં આવેલું જ છે એમ સમજી અને આપણે આગળ ચાલવાનું છે. કે પૂતગલનું જે થવા યોગ છે તે થઈને જ રહેશે. મેં પૂતગલની અંદર ખૂબ રાગ કર્યો, મેં પૂતગલના સ્કંદમાં એટલો બધો રાગ કર્યો માટે મને એનું મહાત્મ્ય છે, એની કિંમત લાગે છે, એની કોઈ વેલ્યુ લાગે છે અને એટલે હું ચિંતિત થઉં છું. એ મારો રાગ છે. પૂતગલના સ્કંદ એવું આ મકાન, એના પ્રત્યે મારો આ રાગ છે. પૂતગલના સ્કંદ એવું આ કોમ્પ્યુટર, આ પૂતગલના સ્કંદ એવો આ સેલફોન, આ ડેસ્ક, આ બધું જે છે એમાં મને રાગ છે. એટલે એમાં કાંઈ પણ ઘસરકો લાગે છે તો પણ મને એના સંબંધી ચિંતા થાય છે. પણ આટલા બધા સ્વાધ્યાય કર્યા પછીથી, આટલું બધું ગુરુદેવે સમજાવ્યા પછીથી એ વાત નથી યાદ આવતી કે પૂતગલ પરમાણુના સ્કંદની અંદરથી પરમાણુના છૂટા પડવું જે એ તો એનો સ્વભાવ છે. એને કોઈ કરતું નથી, કોઈને કારણે થતું નથી. એટલે કોઈકે કર્યું, કોઈએ તોડ્યું ફોડ્યું એવા કોઈ દોષારોપણ કરવાની જરૂર નથી. એ બધો પૂતગલનો સ્વભાવ છે. અહીંયા કે છે એ વાત બતાવી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તમે અહીંયા આ બધું મોટર ગાડી બંગલા આ તે બધું જોઈ અને જે રીતે વિચાર કરો છો ને એમાં સુખની બુદ્ધિ કરો છો, પણ એ વાસ્તવમાં એ કઈ સુખના કારણ નથી. અને સુખનું સાચું કારણ પોતાનું સ્વરૂપ છે. એમાં સિદ્ધ ભગવાન બિરાજી રહ્યા છે. અને એમનું જે સુખ છે એ કેવું સુખ છે, એ કેવું સુખ છે, અવ્યાબાદ સુખ છે. કોઈ બાધા આવતી નથી, એ સરખું રહે છે અને કોઈ પરાધીનતા નથી, કોઈને કારણે એ સુખ નથી. એવું એ સુખ છે. બાકી એ સિવાય બહારના મોટર બંગલા વગેરેમાં કાંઈ સુખ નથી. આત્માના સુખ માટે જેણે પરની જરૂર માની, પર પદાર્થની જરૂરિયાત માની છે, તેણે ભગવાનના અતિન્દ્રિય સુખની પ્રતીતિ કરી નથી. એની શ્રદ્ધા નથી કરી કે ભગવાનને આવું સુખ છે. જ્યાં સુધી મને એમ થાય છે કે આમાં સુખ છે, આ બધા બાહ્ય પદાર્થમાં સુખ છે, તો મેં આ શાસ્ત્ર દ્વારા એવો નિર્ણય નથી કર્યો કે ભગવાનને સુખ છે. જો ભગવાનના સુખનો હું નિર્ણય કરું તો મને તરત જ પ્રશ્ન થાય કે ભગવાનને કેવી રીતે સુખ છે, ભગવાનને કેવી રીતે સુખ છે. એમની પાસે કોમ્પ્યુટર નથી, કાર નથી, બંગલો નથી, તો ભગવાનને કેવી રીતે સુખ છે, એમને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય છે, એનો મને વિચાર આવે. અને પછી ખબર પડે કે ભગવાનને તો પોતાના સ્વરૂપમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. અને એવા ભગવાનના સુખનો જ્યારે વિચાર કરવામાં આવે છે તો ખ્યાલ આવે છે કે સુખ તો અંતરમાંથી આવે. જીવ માત્રને સુખ અંતરમાંથી જ આવે છે. ગુરુદેવ એ કહે છે અહીંયા કે ભાઈ તે જરાય સુખ જો બહારમાં જ માન્યું છે તેનો અર્થ કે તે ભગવાનને માન્યા જ નથી. ભગવાનના સાચા સ્વરૂપનો તું સ્વીકાર કરતો નથી. માત્ર સ્વાધ્યાય કરવા ખાતર કરે છે. કાંઈ નિર્ણય ના કર્યો. ભગવાનના સુખનો નિર્ણય કરવા જઈશ તો તને આત્મામાંથી આવતા સુખનો નિર્ણય થઈ જશે. આત્માના સુખ માટે જેણે પરની જરૂર માની છે, પર પદાર્થની જરૂર માની છે, એણે ભગવાનના અતિન્દ્રિય સુખની શ્રદ્ધા કરી નથી કે ભગવાનને અતિન્દ્રિય સુખ છે એ એને શ્રદ્ધા થઈ જ નથી. એવી જો શ્રદ્ધા થઈ હોત, એવી પ્રતીતિ થઈ હોત તો ખ્યાલ આવત કે જીવ માત્રને પોતાના સ્વરૂપમાંથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને એમ જ્યારે નિર્ણય થઈ જાય તો સહજ ઉદાસીનતા આવે. જગતના પદાર્થો પ્રત્યે સહજ ઉદાસીનતા આવે અને એમાં આ જીવ એની ચર્ચાઓમાં રોકાઈ ન રહે. પદાર્થો ભાંગે તૂટે, નવા આવે, નવી નવી રચનાઓ મળે, એમાં બધામાં જીવ રોકાય નહીં, એમાં કોઈ એને રસ ન પડે. આ તો મુખ્ય વાત છે. ગુરુદેવ કહે છે કે આત્માના સુખ માટે જેણે પરની જરૂર માની છે તેણે ભગવાનના અતિન્દ્રિય સુખની પ્રતીતિ કરી નથી. જે જીવોને
મોક્ષ તત્વની ખબર નથી. તે જીવોને મોક્ષ તત્વની ખબર નથી. કેવું છે મોક્ષ તત્વ? કુંદ ભગવાન તો કહે છે કે જે જીવો આત્માના અતિન્દ્રિય સુખને માનતા નથી, જે જીવો આત્માના અતિન્દ્રિય સુખને માનતા નથી, તે જીવો અભવ્ય જેવા મિથ્યા દ્રષ્ટિ છે. કેટલાક લોકો એમ કે આપણે એ તો બધું ભગવાનને ને આપણે ક્યાં છે, આપણને થોડું છે એ બધું ભગવાનને ને. જરાક વિચારે કરે ને તો એ ખ્યાલ આવે કે ભગવાનને છે એવો તને સ્વીકાર થાય છે. તો ભગવાન પહેલા જયારે એમણે એ સુખ નહોતું પ્રગટ કર્યું ત્યારે આપણા જેવા હશે એવો પણ વિચાર થવો જોઈએ ને. સાથે ને સાથે ભગવાન પણ પહેલા આપણા જેવા હશે ને, ભગવાન થયા પહેલા. અને એમને એ સુખ કેવી રીતે પ્રાપ્ત થયું, નિર્ણય કરી અને એવો પુરુષાર્થ કર્યો. તો એનો અર્થ એ થયો કે જીવ માત્ર અને અંદરમાં એવું સુખ પડ્યું છે. તો ભગવાને જે પુરુષાર્થ કર્યો એવો પુરુષાર્થ આપણે કેમ ન કરી શકીએ? એવો વિચાર આવવો જોઈએ. પણ જો એવો વિચાર ના આવતો હોય અને આપણે તો બહારમાં બધું બરાબર જ છે, ગાડી બંગલા બધું છે, બધી રીતે લીલી વાડી છે, છોકરાઓ પણ બરાબર છે, કામ ધંધે લાગી ગયા છે, પરણી ગયા છે, બધું બરાબર છે, અમે તો સુખી છીએ, તો કે છે કે તું પણ અભવ્ય જેવો મિથ્યા દ્રષ્ટિ છો. શું કે છે? બહુ સરસ વાત મૂકી છે. એક એક વાતને શાંતિ ચિત્તથી સમજવાની જરૂર છે, એના ઉપર ચિંતન કરવાની જરૂર છે. જે જીવો આત્માના અતિન્દ્રિય સુખને માનતા નથી, આત્માના અતિન્દ્રિય સુખને માનતા નથી, તે જીવો અભવ્ય જેવા મિથ્યા દ્રષ્ટિ છે. કેમ અભવ્ય જેવા મિથ્યા દ્રષ્ટિ કીધા? અભવ્યને શું છે? તો કે અભવ્ય પોતે પોતાના જ્ઞાન ભાવે પરિણમી જતો નથી, પરિણમી શકતો નથી, એટલે એને અભવ્ય કહેવામાં આવ્યો. એટલે એને અનુભૂતિ સહિત સમ્યક દર્શન થતું નથી, એટલે એ અભવ્ય છે. અને અભવ્યપણું જે છે એ અભવ્યપણું કઈ નવું થાય છે એવી વાત નથી, પણ એ અભવ્ય એ મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. એ આત્માના ભાવે જ્ઞાન ભાવે પરિણમી શકતો નથી. ભલે શાસ્ત્રનો અભ્યાસ કરે, બોલી શકે, શાસ્ત્રમાં આવેલી વાતને કહે, સમ્યક દર્શન શું કહેવાય એના ભેદની પણ વાત કરે, અને સમ્યક દર્શન પૂર્વે જે 5 લબ્ધિ હોય એની પણ વાત કરે, બધી વાત કરે, પણ છતાંય પોતે જ્ઞાન ભાવે થઈ શકતો નથી. એટલે એવો અભવ્ય જેવો મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. અભવ્ય જેવો મિથ્યા દ્રષ્ટિ કહ્યો એટલે બધી વાત કરે છે. આપણે બધી વાત કરીએ, શાસ્ત્ર અભ્યાસ કરી અને બધી વાત કરીએ, પણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો, સુખ સ્વભાવી ભગવાન આત્માનો, આનંદ સ્વભાવી ભગવાન આત્માનો, શાંત સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય નથી કરતા કે મારો આત્માનો આવો સ્વભાવ છે, અને એ સ્વભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા, તો આપણે પણ પેલા અભવ્ય જેવા મિથ્યા દ્રષ્ટિ છે એમ આચાર્ય ભગવાને કહ્યું છે. અને જે એવા મિથ્યા દ્રષ્ટિ છે એને શું થશે? તો ભવના ભ્રમણ થવાના જ છે. એટલે કે છે કે એ અભવ્ય જેવા મિથ્યા દ્રષ્ટિ છે અને ઘોર સંસારમાં રખડે છે. જગતમાં સિદ્ધ કરતા અભવ્ય જીવો અનંતમાં ભાગે છે. સિદ્ધ અનંત થયા અને એના અનંતમાં ભાગે આ અભવ્ય જીવો છે. કેમ છે અભવ્ય જીવો? તો છે. કેમ છે એનો પ્રશ્ન નથી, જે છે એટલે છે. હવે એની પણ વાત આગળ ગુરુદેવ કરે છે. અહીંયા કહે છે કે સિદ્ધ કરતા નિગોદના જીવો અનંત ગુણા છે. અનંત સિદ્ધ થયા ને એના કરતા અનંત ગણા નિગોદના જીવ છે. નિત્ય નિગોદમાંથી તો હજી જીવો બહાર નથી નીકળ્યા. અને એ સિવાય બીજું ઇતર નિગોદ કે જેની અંદર જીવ એક વખત ત્રસ થયો, 2000 સાગરોપમનો એને કાળ મળ્યો, એટલો બધો મોટો કાળ મળ્યો, જેમાં એને ત્રસ પણ હતું. એમાં 2 ઇન્દ્રિયથી સંઘની 5 ઇન્દ્રિય સુધી ની બધી પર્યાયો એની થઈ, મનુષ્ય પણ થયો અને એને જીનવાણી પણ મળી, બધું થયું, પણ છતાંય એને સમ્યક્ત્વનો પુરુષાર્થ કર્યો નહીં. એટલે ધીરે ધીરે ક્રમે હીણી દશા થતા પાછો એ નિગોદમાં ચાલ્યો ગયો. એને ઇતર નિગોદ કહેવામાં આવે છે. તો એ નિગોદ, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, એ 2 નિગોદ જેને આપણે વનસ્પતિ કાયની અંદર સાધારણ વનસ્પતિ કાય તરીકે સમજ્યા છીએ, તો એ નિગોદ, તો એના જીવો, સિદ્ધના જીવો અનંત છે, એના કરતા પણ અનંત ગુણા છે, એના કરતા અનંત ગુણા જીવો છે. અને અભવ્યને માટે શું કહે છે કે સિદ્ધ કરતા અભવ્ય જીવો અનંતમાં ભાગના છે. સિદ્ધ
ના જીવો અનંત છે એની તુલનાની સાથે કરી અને અભવ્ય જીવો છે એના અનંત ભાગના છે અને નિગોદના જીવો અનંત ગુણા છે. એટલે કેટલાકને મૂર્ખ લોકોને કેટલાકને એવા પ્રશ્ન થાય કે તમે બધા ધર્મ કરો પણ પછી બધા જ કે સિદ્ધ થઈ જશે તો પછી અહીંયા કોણ રહેશે? તો એ એવા મૂર્ખાઈ ભર્યા પ્રશ્નો જેને ઉઠે છે એને સમજાવે છે કે ભાઈ જીવો નિગોદના જીવો તો અનંત સિદ્ધો કરતા પણ અનંત ગુણા છે અને એ સૂક્ષ્મ અને બીજા પણ સૂક્ષ્મ આપણે તો 6 પ્રકારે સૂક્ષ્મ લીધા છે અને પછી એ સિવાય જે બાદર આ બધા જીવો કેટલા છે એનો વિચાર કર. તો ક્યારેય એવો કાળ આવવાનો જ નથી કે બધા જ સિદ્ધ થઈ ગયા હોય અને પછી અભવ્ય જે અનંત સિદ્ધો કરતા અનંતના ભાગના છે એ તો સિદ્ધ થવાના જ નથી. એટલે ખોટા પ્રશ્નો ઉપસ્થિત કરવાની, ખોટા વિકલ્પો ઉપસ્થિત કરવાની અને શાંત ચિત્તથી જેવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો વિચાર કરવો. બીજી બધી વાતમાં પડવાની જરૂર નથી. સમય ખોટો વેડફી નાખવા જેવો છે એ બધામાં. શું કહે છે ગુરુદેવ? કહે છે કે જો સિદ્ધ, નિગોદ અને અભવ્ય આ બધું આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. આટલી બધી વાત કર્યા પછીથી મૂળ વાત ઉપર પાછા ગુરુદેવ આપણને લઈ જાય છે. શું છે આ બધું? આ બધું શું છે? જગત આખું શું છે? તો કે બધું જ્ઞેય છે. એ બધાને જાણવા વાળો જીવ છે, આત્મા જે એ બધાને જાણે છે. એટલે તો આપણે ભાવ પ્રતિક્રમણની અંદર બોલીએ છીએ ને, શું બોલીએ છીએ કે 6 દ્રવ્ય અને એનાથી જુદો હું સપ્તમ, હું સાતમો. 6 દ્રવ્યો અને એમાં અનંત જીવ દ્રવ્ય એમ કહી શકાય, કેમ કે અનંત તો સિદ્ધ છે અને એનાથી અનંત ગુણા તો આ નિગોદના જીવ છે. એટલે એ બધા જીવો અને પેલા પૂતગણોનો તો એના કરતો કોઈ પાર નહીં અને બીજા 4 દ્રવ્યો એ બધાથી જુદો, એનાથી જુદો હું સાતમો. એમ સાતમા તરીકે આપણે એમ કહીએ છીએ કેમ કે એમાં આપણે ભેદ જ્ઞાન કરીએ છીએ. એનાથી જુદો હું, બધાથી જુદો હું ભગવાન આત્મા સપ્તમ એમ કહીએ છીએ. એટલે એ બધાને હું જાણું છું. જો હું એનાથી જુદો ન હોઉં તો જાણું કેવી રીતે? હું અત્યારે વર્તમાનમાં મને છદ્મ સંસ્થાની અંદર મને ન ખ્યાલ આવતો હોય, જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મના નિમિત્તે મારા જ્ઞાનનો ઉગાડ ઓછો છે, પણ કઈ જ્ઞાન ઓછું થોડું છે, જ્ઞાન તો પરિપૂર્ણ છે. અત્યારે એનો ખ્યાલ ના આવતો હોય પણ જયારે એવો જ્ઞાનનો અંશ પ્રગટે અને પછી ત્યાર પછીથી પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તો જ્ઞેય માત્ર જણાય જ છે ને. તો સર્વજ્ઞને આ બધા જ્ઞેય માત્ર જણાયા છે ને. તો સર્વજ્ઞ પરમાત્મા, એક સર્વજ્ઞ પરમાત્માનો વિચાર કરીએ તો એમનાથી આ બધું જુદું છે. એમાં આપણે પણ આવી ગયા, જીવ માત્ર એમાં આવી ગયો, બધાને એ જાણે છે. તો એમના જ્ઞાનનું આ જ્ઞેય છે. એટલે એમના જ્ઞાનનું જ્ઞેય છે તો દરેક આત્મા એમ જ કહી શકે કે મારા જ્ઞાનનું આ બધું જ્ઞેય છે. દરેક આત્માને માટે એ પોતે બધાથી જુદો પડે ને વિચાર કરે તો એને થાય ને કે આ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે, બધું જ્ઞેય છે. મારે માટે તો શું છે? એ બધું જ્ઞેય છે. અને એ જ્ઞેય કેવું છે? એ જ્ઞેય દરેક પોતે પોતાની રીતે પોતાનું પરિણમન કરે છે, સ્વતંત્ર રીતે કરે છે. અને એ 6 દ્રવ્યો નું અસ્તિત્વ સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે. કોઈ કોઈનો આધાર નથી, કોઈ કોઈને કારણે પરિણમતું નથી. આવું હું જોઈ રહ્યો છું, હું ઉપરથી જોઈ રહ્યો છું કે આ 6 દ્રવ્યો બધા પરિણમી રહ્યા છે. એને હું જોઈ રહ્યો છું. એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, આત્માના જ્ઞાનનું આ જ્ઞેય છે. એમ જોવાનું છે, એમ વાતને લેવાની છે. એટલે એમ જગતના સ્વરૂપનો આપણને ખ્યાલ આવે છે કે આવું વસ્તુ સ્વરૂપ છે. શું કે છે ગુરુદેવ કે જો સિદ્ધ, નિગોદ, અભવ્ય આ બધું આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. અને સર્વજ્ઞ પરમાત્માને હરિયંત દશામાં છે તેમને તથા અનંત સિદ્ધ થઈ ગયા તેમને બધાને જ્ઞાનમાં જ્ઞેય તરીકે આ જગત આખું જ દેખાય છે. જગતમાં સિદ્ધ ક્યારથી થયા? એની શરૂઆત જ નથી, અનાદિથી સિદ્ધ થતા આવ્યા છે, અનાદિથી સિદ્ધ છે. અભવ્ય જીવો એ પણ અનાદિથી છે, એ પણ અનાદિથી છે. જગત આખું અનાદિથી છે. કોઈ એની રચના કરી નથી, ઉત્પત્તિ થઈ નથી, એની આદિ નથી. તો એમાં અભવ્ય, તો અભવ્ય પણ અનાદિથી છે, કોઈએ કર્યા છે એમ પણ નથી. તો કે અભવ્ય કેમ? તેનું કઈ કારણ નથી, કોઈ કારણ નથી. અભવ્યનું કોઈ કારણ નથી. ત્યારે કોઈકને અંદરમાં એમ થાય, કોઈ કહે કરે રે એ અભવ્યને બિચારાને કોઈ દિવસ મોક્ષ ન થાય, એનો મોક્ષ નહીં થવાનો. કેમ કે એને એવી આત્માની અનુભૂતિ સહિત એવું સમ્યક દર્શન
સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ જ થતા નથી, તો પછી એને મોક્ષ તો ક્યાંથી થાય? એટલે ક્યારેક કોઈકને એમ વિચાર પણ આવે, કરી દઈએ અભવ્ય વિચારાને કદી મોક્ષ ન થાય? એમ કેમ? એમ કેમ? એને માટે કઈ ઉપાય નથી? આવો પણ વિચાર આવે. એક જયારે જાણે ત્યારે એને એમ પણ થાય. ગુરુદેવ કહે છે એમ જયારે એને પ્રશ્ન થાય છે તો એ ખરેખર વસ્તુ સ્વરૂપને જાણતો નથી. આપણે એમ વિચાર કરીએ છીએ ત્યારે એમ આપણે વસ્તુ સ્વરૂપને જાણતા નથી. જગતનું સ્વરૂપ જ એ છે. એમાં બધી જ રીતની આ બધી વાત જે કહેવામાં આવી છે એમ જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે એ વસ્તુ સ્વરૂપને જાણતો નથી. અભવ્ય કેમ કોઈએ કર્યા છે એવી વાત જ નથી. છે તો છે. જ્યારે સિદ્ધ અનાદિથી છે એમ સ્વીકાર કરીએ છીએ, જગત અનાદિથી છે એમ સ્વીકાર કરીએ છીએ, તો અભવ્ય પણ છે. અને એમ ન માનીએ અને એના માટે કોઈ તર્ક કરવા બેસીએ છીએ તો આપણે વસ્તુ સ્વરૂપનો સાચો નિર્ણય કરતા નથી. ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે જીનવાણીમાં, એનો આપણને સ્વીકાર નથી. અને એનો સ્વીકાર નથી તો સર્વજ્ઞનો સ્વીકાર નથી. એટલે એ વિશે બીજો વિચાર કરવાની જરૂર નથી. કોઈ એમ કે સિદ્ધ અનાદિથી કેમ, ક્યારેક તો એની શરૂઆત થઈ હશે ને, તો કે ભાઈ તને જીનેશ્વર ભગવાનની વાણીનો સ્વીકાર થયો નથી એટલે તું આવો વિકલ્પ કરે છે. કેમ કે તારા મનમાં એવું છે કે કાંઈ પણ વસ્તુ કરવામાં આવે તો થાય એવી તારી જે માન્યતા જે છે ને મૂકી દે. કાંઈક પણ બનાવવાથી બને, કાંઈક કરવાથી થાય એવી જે માન્યતા અનાદિની જે ચાલી આવે છે એ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપ છે, જે થાય છે એને કરવું શું? પરિણામો સ્વતંત્રપણે થઈ રહ્યા છે એને કરવાના હોતા જ નથી. કોઈ પરિણામને કરતું નથી. પરિણામ એને સમય થાય છે. પુરુષાર્થમાં આ જ મુખ્ય વાત છે કે પરિણામ જે થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે. હું ભગવાન આત્મા છું એમ કરીને બેસી જવાનું છે. પણ એ બધી વાતનો જીવને નિર્ણય નથી ને કરવું કરવું કરવું, તો પછી આ સિદ્ધ દશામાં પણ એને એમ છે, એને જગતની ઉત્પત્તિ માટે પણ એમ છે કે કોઈકે જગત તો બનાવ્યું હોવું જોઈએ ને, કોઈકે તો બનાવ્યું હોવું જોઈએ. પણ એ એમ નથી વિચાર કરતો કે જો જગત ને કોઈ બનાવનાર હોય તો એને કોણે બનાવ્યો, એને કોણે બનાવ્યો તો પછી એને કોણે બનાવ્યો, એમ કઈ સમાધાન થતું જ નથી. એટલે જગત અનાદિથી છે, જીવ અનાદિથી છે, સિદ્ધ પણ અનાદિથી છે અને અભવ્ય પણ જીવ અનાદિથી છે. આમ કેમ? તો કે છે ગુરુદેવ કે તો તે વસ્તુ સ્વરૂપને જાણતો નથી જે એમ પ્રશ્ન કરે છે. અભવ્ય ઉપર દયા આવે એવું જીવનું સ્વરૂપ જ નથી. પણ અભવ્ય જીવો છે તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. ગુરુદેવ શું કહે છે કે અભવ્ય જીવો છે તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. જ્યારે આ બધી વસ્તુને જ્ઞાનનું જ્ઞેય તરીકે સ્વીકારી લેવામાં આવે તો પછી પ્રશ્ન શું થાય? કરવું નથી, કાંઈ કરાવવું નથી, કોઈ મારું પણ કાંઈ કરતું નથી, મારા પરિણામ કોઈ બદલતું નથી અને બધું જ્ઞાનનું જ્ઞેય છે. જ્યારે એમ થઈ જાય છે તો જગત આખા પ્રત્યે ઉદાસીનતાનો ભાવ સહજ રીતે જ્ઞાન સહિતનો ઉત્પન્ન થાય છે. અને જ્યારે મારે કાંઈ કોઈનું કરવાનું નથી, કોઈ મારું કાંઈ બગાડતું નથી, એને માટે પણ મારે રક્ષણ કરવા માટે પણ કાંઈ કરવાની જરૂર નથી. કોઈ મારા પરિણામ બગાડી નાખે એ માટે મારે કાંઈક કરવું એવું પણ નથી. આખી વાતનો સાર જ્યારે આ સમજાઈ જાય ત્યારે જીવ ક્યાં જશે? એનો ઉપયોગ ક્યાં જશે? બહારમાં તો હવે ક્યાંય રસ પડે એવી વાત જ રહી નહીં. એટલે એનો ઉપયોગ સ્વ તરફ વળી જાય છે. અને ગુરુદેવ હંમેશા આ વાત આપણને સમજાવે છે. આ તાત્પર્યભૂત વાત આપણને હંમેશા સમજાવે છે કે ભાઈ આ બધું જ્ઞાનનું જ્ઞેય છે અને એમાં તું કાંઈ કરતો નથી, કરાવી શકતો નથી. બધાનું પરિણમન પોતપોતાથી સ્વયં થાય છે અને કોઈનું અસ્તિત્વ ટળતું નથી. છ દ્રવ્યો નિત્ય છે, પર્યાય અનિત્ય છે અને પર્યાયો દરેક દ્રવ્યની થયા જ કરે છે, થયા જ કરે છે. કોઈ કોઈની પર્યાય કરતું નથી. આ વસ્તુ સ્વરૂપનો તું નિર્ણય કર, એનો સ્વીકાર કર. ફરી પ્રશ્ન થાય તો વિચાર કરવો કે આ બધી વાત મને ક્યાંથી મળી? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી મળી, જીનવાણીમાંથી મળી. અને જીનવાણીનું ઉદ્ભવ સ્થાન શું છે? સર્વજ્ઞ પરમાત્મા છે. તો પછી હું એનો સ્વીકાર ન કરું તો એનો અર્થ એ થયો કે હું અરિહંત પરમાત્માને, તીર્થંકર ભગવાનને માનતો નથી અને માત્ર જય ભગવાન કરું છું. જો સાચા અર્થમાં હું અરિહંત પરમાત્માને માનતો હોઉં, નમો અરિહંતાણમ બોલતો હોઉં,
તો બધી વાતનો મને સ્વીકાર થવો જોઈએ. અને જો એવો સ્વીકાર થાય છે તો હવે મારે શું કરવાનું રહ્યું? કાંઈ કરવાનું છે જ નહીં. ભગવાને તો કહી દીધું કે તારું શુદ્ધ સ્વરૂપ છે અને તું પણ મારા જેવો જ છો. બસ એમાં વળી જા, એ તરફ લક્ષ કર, એની અનુભૂતિ કર, એમાં સ્થિરતા કર. અને આ વાત મહત્વની છે. આ બધું જાણીને છેવટે શું લેવાનું છે, ગુરુદેવે બહુ સરસ રીતે આ લોક ભાવનાની અંદર આ વાત બહુ સરસ રીતે મૂકી દીધી છે. બહુ સરસ રીતે મૂકી દીધી છે. કોઈ પંડિત આ લોક ભાવના સમજાવતા આવી વાત કરી શકે નહીં. કોઈએ કરી નથી. શું કે છે? અભવ્ય જીવો છે તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. જેમ જગતમાં જળ છે તે તેનો સ્વભાવ છે. ચેતનનો ચેતન સ્વભાવ, જળનો જળ સ્વભાવ છે. તેમ અભવ્ય જીવો છે તે પણ તેનો સ્વભાવ છે. તે પણ તેનો સ્વભાવ છે. તારા જ્ઞાનમાં તેને જાણવાનો સ્વભાવ છે, પણ તું એમાં કઈ કરે એમ નથી. તારા જ્ઞાનમાં તેને જાણવાનો સ્વભાવ છે એટલે તું એને જાણે. જેમ જળ ચૈતન્ય અનાદિથી છે તેમ ભવ્ય અભવ્ય પણ જગતમાં અનાદિથી છે અને તે તારા જ્ઞાનનું જ્ઞેય છે. તે તારા જ્ઞાનનું જ્ઞેય છે. એમ જાણીને તું તારા આત્માની પ્રતીતિ કરી અને તારી મુક્તિ કરી લે. કેટલી મજાની સરસ વાત ગુરુદેવે કરી દીધી. આપણને તો વિકલ્પ પણ ના આવે કે લોક ભાવનામાંથી ગુરુદેવ આવું આપણને પરમાર્થ સમજાવશે. આવી પરમાર્થની વાત ગુરુદેવ સિવાય કોણ કરે? અદભુત વાત કરી દીધી. અને આ જ યાદ રાખવાનું છે. ફરીને કહું છું કે આપણે જે સૂક્ષ્મતાથી કેટલી બધી વાતો આમાં ગાંઠાઓમાં આવી, એમાંના કેટલા શબ્દો કે બધી વાત કદાચ ખ્યાલમાં ના આવતી હોય, ન યાદ રહેતી હોય, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર ગુરુદેવની વાતને જ પકડો ને, ગુરુદેવની વાતને જ સમજવાની છે. એ જ તાત્પર્ય છે. અને ગુરુદેવે એ જ રીતે સમજાવ્યું છે. અને એ ગાથાઓની વાતમાંથી પણ કેટલીક મહત્વની વાત છે એ ગુરુદેવે લઈ અને આપણને સાથે ને સાથે સમજાવી દીધી છે. તો આગળ હવે 151મી ગાથા વાત આપણે જે લેવાની છે તો એ પણ લઈએ. અને જે આ જગતની આખી રચના અને જ્યાં જ્યાં જીવો રહ્યા છે એ બધી વાત જે છે એનો વિચાર મને આજે આવ્યો હતો કે આપણે ગઈકાલે વાત થઈ એ પ્રમાણે આજે એ બધી વાત લઈશું. પણ મને થયું કે કેટલાક સાથે એની આકૃતિઓ, ચિત્રો વગેરે સાથે સંપૂર્ણપણે લઈએ અને હજી બીજી બધી અત્યારે આગળ જે વાત આવે છે અઢી વગેરેની, તો એ બધી વાતને પણ પછી એ વખતે સાથે આવરી લઈશું. તો 2 દિવસમાં એની તૈયારી પૂરું કરી અને આપણે સોમવારે એ બધી વાતનો જ આખો સ્વાધ્યાય લઈશું. ઘણી બધી આકૃતિઓ દ્વારા બધું આપણે સમજીશું. તો અહીંયા હવે 151મી ગાથામાં આગળ વાત કરે છે કે સમૂર્છના સ્ફુટમ મનુષ્ય શ્રેણી અસંખ્યાત ભાગ માત્રા સ્ફુટમ ગર્ભજ મનુષ્યા સ્ફુટમ ગર્ભજ મનુષ્યા સર્વે સંખ્યાતા ભવંતી નિયમેન. 151મી ગાથા. એના અર્થમાં કહે છે કે સમૂર્છન મનુષ્ય જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને સર્વ ગર્ભજ મનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે. આ જે છે વાત જે છે તે જેમ છે તેમ અહીંયા કહેવામાં આવી છે. એમાં કોઈ દલીલને સ્થાન નથી. ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. સમૂર્છન મનુષ્ય જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને સર્વ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ અને સમૂર્છન 2 પ્રકારે મનુષ્ય કહેવામાં આવ્યા ને. અંડજ મનુષ્ય હોતા જ નથી અને ઉપપાદ પણ જન્મ મનુષ્યનો થતો નથી. ઉપપાદ જન્મની 4 રીત બતાવવામાં આવે છે. ઉપજવું, કેવી રીતે જીવ ઉપજે, એમાં ઉપપાદ જે છે એ કોને હોય છે કે નારકીને. એ બિલમાંથી ત્યાં જ બિલમાં ઉત્પન્ન થઈ અને એમાંથી પડે. અને એવી જ રીતે દેવો કે જે સૈયામાં ઉત્પન્ન થઈ અને યુવાન તરીકે એ ઉઠે, તો એ ઉપપાદ જન્મ કહેવામાં આવે છે. બીજા આપણે ગર્ભજ કહીએ છીએ, જે મનુષ્ય અને તિર્યંચો બીજા બધા એમાં જે હોય છે તે પ્રમાણે ગર્ભમાં રહી અને પછી જન્મ લે છે તે ગર્ભજ છે. પછી અંડજ કહીએ છીએ, જે પક્ષીઓમાં ઈંડા વગેરે દ્વારા જે ઉત્પત્તિ થાય છે તે. અને સમૂર્છન કે જેમાં આસપાસના પદાર્થ જે પૂતગળ પરમાણુ છે એમાંથી જે શરીર બનાવે છે એવા સમૂર્છન.
તો એવા સમૂર્છન મનુષ્ય પણ હોય છે. એ વાત આપણે અગાઉ આવી ગઈ. તો એના સંબંધી આ ગાથાની અંદર એમ કહે છે કે સમૂર્છન મનુષ્ય એ કેટલા છે એની વાત અહીંયા તો લીધી છે કે જગત શ્રેણીના અસંખ્યાતમાં ભાગ માત્ર છે. અને ગર્ભજની વાત કરતા છે કે સર્વ ગર્ભજ મનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે. આ સર્વ ગર્ભજ મનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે. એટલે ગર્ભજ મનુષ્ય સંઘની પચેન્દ્રી અને ગર્ભજ છે. એટલે એ ગર્ભમાં ઉત્પન્ન થયો છે, 9 મહિના ગર્ભમાં રહી અને ઉત્પન્ન થયો છે. તો એ સંખ્યાતા છે, એ સંખ્યામાં આવે છે. કેટલી સંખ્યામાં હોય જગતની અંદર. અહીંયા એકલા કોઈ કન્ટ્રીની વાત નથી કે આ પૃથ્વીની ઉપરના જેટલા જે દેશ છે અહીંયા બધા એની વાત નથી. આખા જગતની વાત કરીએ તો પણ કઈ 28 આંકડામાં હોય, પણ એ સંખ્યા છે, એ સંખ્યા તો હોય. કોઈ જગ્યાએ 21 આંકડામાં પણ એમ પણ લખ્યું છે, પણ એ સંખ્યાતા છે. ગર્ભજ મનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે. એ પછી કહે છે કે હવે સા અંતર અને નિરંતર ના નિયમને કહે છે. તો એમાં ગાથા છે 152ની ગાથા, અને એમાં કહે છે કે દેવાહ અપી નારકાહ અપી ચ લબ્ધ પર્યાપ્તાહ સ્ફુટમ સા અંતરા ભવંતિ સમૂર્છુના અપી મનુજા શેષાહ સર્વે નિરંતરકાહ. 152ની ગાથાના અર્થમાં કહે છે કે દેવ નારકી લબ્ધ પર્યાપ્તક તથા સમૂર્છન મનુષ્ય એટલા તો શાંતર એટલે અંતર સહિત છે. બાકીના સર્વ જીવો નિરંતર છે. એનો અર્થ વધારે સારી રીતે સમજીએ. શું કહેવા માંગે છે? દેવ નારકી લબ્ધ પર્યાપ્તક એટલા પર્યાપ્ત તથા સમૂર્છન મનુષ્ય એટલા તો સા અંતર એટલે અંતર સહિત છે. બાકીના સર્વ જીવો નિરંતર છે. ભાવાર્થમાં સ્પષ્ટતા કરી છે. એનો અર્થ શું? ઉત્પત્તિ જે જીવોની બધાની જે જગ્યાએ જીવ ઉપજે છે ને એની વાત કરવી છે. એની અહીંયા વાત કરવી છે. તો કહે છે કે એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અંતર રહે તેને શાનંતર અંતર સહિત કહેવામાં આવે છે. એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી તેને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અંતર રહે તેને અંતર સહિત એટલે શાનંતર કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અંતર કહ્યું છે. અર્થાત દેવ નારકી મનુષ્ય અને લબ્ધ પર્યાપ્તક જીવોની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. આ એક બીજી વાત સાથે લીધી. દેવ નારકી મનુષ્ય અને લબ્ધ પર્યાપ્તક ની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને નિરંતર કહે છે. તો ત્યાં વૈક્રિયક મિશ્રકાય યોગી દેવ નારકીનું તો 12 મુહૂર્તનું અંતર કહ્યું છે. અર્થાત કોઈ ન જ ઉપજે તો 12 મુહૂર્ત સુધી જ ન ઉપજે. દેવ નારકીનું તો 12 મુહૂર્તનું અંતર કહ્યું છે. અર્થાત કોઈ ન ઉપજે તો 12 મુહૂર્ત સુધી જ ન ઉપજે. એટલે એમાં શાંતર થયું, અંતર સહિત થયું. એ અંતર કેટલું? વધારેમાં વધારે 12 મુહૂર્ત સુધીનું અંતર. આપણે 1 મુહૂર્ત એટલે 48 મિનિટ કહીએ છીએ, તો એવા 12 મુહૂર્ત સુધી જ ન ઉપજે. એથી વધારે સમય જાય નહીં. શેને માટે? આ વૈક્રિક મિશ્રકાય યોગી એટલે દેવ નારકી જે છે, તો એનું જે ઉપજવું થઈ રહ્યું છે તો સતત ઉપજવું થાય છે એમ આપણે માનીએ, પણ એમાં જે વચ્ચે અંતર પડી જાય તો અંતર પડે તો કેટલું અંતર પડે? તો કે 12 મુહૂર્ત સુધીનું અંતર પડી શકે. એથી વધારે તો અંતર ના પડે. તો એને શાનંતર કહેવામાં આવ્યું. શાનંતર એ અંતર સહિત કહેવામાં આવ્યું. આવું અંતર પડે એ પર્યાયમાં ઉપજવામાં. વળી
સમૂર્છન મનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમાં ભાગ કાળ સુધી જ ન થાય. એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકીના સર્વ જીવ નિરંતર ઉપજે છે. બાકીના સર્વજીવ નિરંતર ઉપજે છે એટલે પહેલા વાત કરી દીધી અહીંયા દેવ, નારકી અને લબ્ધ પર્યાપ્ત તથા સમૂર્છન મનુષ્ય એટલા તો શાનંતર છે, અંતર પડે એમાં. બાકી સર્વ નિરંતર છે એટલે જ્યારે એનું ઉપજવું એ રીતે નથી એમ લઈ અને વાત કરી છે. તો એમાં વચ્ચે આટલો સમય જાય અને એમાં સમૂર્છન મનુષ્યને માટેનો સમય જરાક જે કયો છે એ કેટલો કયો છે કે પલ્યના અસંખ્યાતમાં ભાગ કાળ સુધી જ ન થાય. એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકી ઘણો બધો વિસ્તાર બીજા ગ્રંથોની અંદર સર્વાસિદ્ધિ વગેરેની અંદર છે. તો આપણે એટલી બધી સૂક્ષ્મતામાં જતા નથી, આપણે સામાન્ય વસ્તુને સમજીએ છીએ અહીંયા. અને પછી જીવોની સંખ્યા દ્વારા અલ્પત્વ અને બહુત્વ કહે છે 153મી ગાથામાં, એ પછીથી આપણે લઈએ છીએ. અહીંયા 151, 152મી ગાથા પછી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, જે પ્રયોજનભૂત વાત છે એને આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે, તેમજ ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે. આ મહત્વની વાત છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે એટલે બીજા જીવોના હિસાબે તે બહુ જ થોડા છે. જ્યારે સંખ્યામાં આવી શકે અને પેલું જે સંખ્યામાં ના આવી શકે એટલા એટલે અસંખ્ય. અને આપણે અગાઉ સમજ્યા છીએ કે 9 પ્રકાર અસંખ્યાતના છે અને 9 પ્રકાર અનંતના છે. એ વાત પણ પહેલા આવી ગઈ છે. એના પણ કેટલાય પ્રકાર છે. એ ગણિતની અંદર અગાઉ વાત આવી ગઈ છે. તો કહે છે અહીંયા કે ગર્ભજ મનુષ્યો જે છે તે સંખ્યાતા જ છે એટલે સૌથી ઓછા જો કાંઈક હોય તો ગર્ભજ મનુષ્યો છે. અને ગર્ભજ મનુષ્યો આપણે બધા ગર્ભજ મનુષ્યો સંખ્યાત. અને અહીંયા આપણે જે છીએ અને બીજો કેટલો બધો લોક છે, મહાવિદ્ય ક્ષેત્ર, આ બધું જે બધી જગ્યાએ જીવો છે છતાંય સંખ્યાતા જ છે. એટલે એનો અર્થ એ થયો કે આવો મનુષ્ય ભાવ મળવો પહેલી વાત એ છે એ બીજા જીવોના હિસાબો જે વિચાર કરીએ તો દુર્લભ કહેવાય. ગુરુદેવ કહે છે કે તેમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે એટલે બીજા જીવોના હિસાબે તે બહુ જ થોડા છે. અને આવું દુર્લભ મનુષ્યપણું પામીને પણ જીવો આત્માની દરકાર કરતા નથી. આવું મનુષ્યપણું તો પામ્યા પણ મનુષ્ય આપણે તો આજુબાજુમાં કેટલા જોઈએ છીએ કે જેને બીજી ધર્મની શ્રદ્ધા નથી, જેને પુનર્જન્મની પણ શ્રદ્ધા નથી, તો પછી ધર્મ તરફ તો ક્યાંથી વળે? અને કેટલાકને પુનર્જન્મની શ્રદ્ધા છે, ધર્મ તરફ વળ્યા છે, તો એમાં અનેક પ્રકારે મતાંતરમાં પડ્યા છે. અન્ય મતની અંદર તો વસ્તુ સ્વરૂપ સાચું સમજાવવામાં નથી આવ્યું. અને મુક્તિ અને મોક્ષ વિશે પણ એમને કેટલાય પ્રકારે મિથ્યા માન્યતાઓ વર્તી રહી છે. એના માર્ગ વિશે પણ મિથ્યા માન્યતાઓ વર્તી રહી છે. જૈન દર્શન એક એવું દર્શન છે કે જેમાં વસ્તુ સ્પષ્ટ છે અને આત્માના સ્વરૂપને સ્પષ્ટ કહેવાયું છે અને એના સ્વરૂપને, એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ પૂરેપૂરો કહેવામાં આવ્યો છે. ભગવાને કંઈ ગોપ્યું છે એમ નથી. ગણધર ભગવાને કંઈ ગોપ્યું છે, અમુક વસ્તુ બાદ કરીને વાત કરી છે એમ નથી. એમને 12 અંગ ને 14 પૂર્વની રચના કરી અને આચાર્ય ભગવાને હોય એમાંથી શાસ્ત્રોની રચના કરી. એમાં કાંઈ છુપાવ્યું નથી. એટલે આપણને બધું પ્રાપ્ત છે, આપણને જીનવાણી પ્રાપ્ત છે. આ તો અતિ 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 દુર્લભ વસ્તુ છે. અને ગુરુદેવ કહે છે કે છતાંય આપણે દરકાર કરતા નથી. એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. તો 152ની અંદર જે વાત આવી, એક પર્યાયથી અન્ય પર્યાય પામીને અમે જે શાંતરની એ વાત કરવામાં આવી, તો એના સંબંધી વાતને ગુરુદેવ આગળ કહે છે કે જો આ કેવળ જ્ઞાનનો મહિમા સમય સમયમાં જગતમાં જે બની રહ્યું છે તે બધું ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. શું ભગવાન એને જાણવા જતા હશે? આ બધું બની રહ્યું છે અને ભગવાન જાણે, અને ભગવાનનો ઉપયોગ જો એ તરફ રહે તો પછી ભગવાન આનંદની અનુભૂતિ ક્યારે કરશે? ભગવાન આ બધું જાણે બધાનું અને પછી એના નિયમન કરે. આ બીજા અન્ય મતની અંદર જેમ કહે છે ને ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, તો ભગવાન બધી એ બધાનું નિયમન કરે. કોને શું કરવું, કોને કેટલું આપવું, પાપી હોય એને શિક્ષા કરવી, જે એમના વખાણ કરે, સ્તુતિ કરે એને કંઈક આપવું. આવું બધું ભગવાન જો કરવા બેસે તો શું થાય?
આ જે આટલા બધા જ્ઞાનની સૂક્ષ્મપણે જ્ઞાનની વાત જે છે બીજા અન્ય દર્શનમાં તો છે જ નહીં. આટલી વાતનો જયારે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે સિદ્ધ પરમાત્મા જે થયા છે તે શું કરે છે એનો ખ્યાલ આવે. એ કાંઈ કરતા નથી, એમના જ્ઞાનમાં આ બધું આવે છે એમ દર્શાવવામાં આવ્યું છે. અરિહંત પરમાત્માના જ્ઞાનમાં આ બધું દેખાય છે. એ જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. આપણે ગયા વખતે પણ વાત લીધી હતી કે અરીસો છે એની અંદર પ્રતિબિંબ પડે છે તો ત્યાં તો સામે જ્ઞેય હોય એના પ્રતિબિંબ પડે છે, એટલે બિંબ છે એના પ્રતિબિંબ પડે છે. અરીસામાં તો સામે બિંબ છે એનું પ્રતિબિંબ પડે છે, પણ જ્ઞાન તો એવું છે કે એમાં જ્ઞેયો જે જ્ઞેય છે એના પ્રતિબિંબ પડે છે. જ્ઞેય માત્ર એમાં ઝળકે છે. એ વર્તમાનમાં સામે ઉપલબ્ધ હોય કે ન હોય, એ પર્યાયો થઈ હોય કે ન હોય, એટલે ત્રણેય કાળની ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળની બધી અને બધા પદાર્થોની બધી પર્યાયો એ જ્ઞેય છે અને એ જ્ઞાનમાં ઝળકે છે. હવે એ ઝળકે છે તો એનું લક્ષ કરવાની કાંઈ જરૂર છે? ભગવાનને એનું લક્ષ કરવાની કાંઈ જરૂર નથી. ઝળકે છે તો ઝળકે છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પણ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી ગયા છે અને અનંત ગુણનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એ એમને પ્રત્યક્ષ પૂર્ણપણે પ્રગટ થયું છે. એટલે આનંદ, સુખ, શાંતિની દશામાં બિરાજી રહ્યા છે. ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે પણ ભગવાન એનું કાંઈ કરતા નથી. એવો પણ પ્રશ્ન થાય કોઈને કે ભગવાન આ બધું જાણે તો પછી કેમ કાંઈ કરતા નથી? આવો પ્રશ્ન થયો હતો. જૈનમાં જ કોઈએ મને પ્રશ્ન કર્યો હતો શિબિરની અંદર. કેમ કે આપણા માંથી કેટલાય લોકોની એવી માન્યતા છે, અન્ય મતની અંદર જે માન્યતા છે એ પ્રમાણે કે ઉપરથી ભગવાન આવી અને અવતાર લઈ અને પછી અહીંયા પાપીઓને શિક્ષા કરે. એટલે એમને પૂછ્યું એ બેને કે ભગવાન બધું જાણે છે, તમે કહો છો સર્વજ્ઞ છે, તો પછી કેમ કાંઈ કરતા નથી? આ બધા દુઃખી થઈ રહ્યા છે ને. અરે ભગવાને તો કેટલી કરુણા કરી છે અને જેટલા ભગવાન થયા બધા કરુણા કરીને જ થયા છે. કરુણા કરી અને તીર્થંકર થયા છે અને કેવડી થયા છે, એમને પણ એવી જ કરુણા કરી છે અને બધું જ આપીને ગયા છે અને અનંત કાળથી એમ જ આપતા આવ્યા છે. કોઈ કાળ એવો નથી કે ભગવાને કરુણા કરી અને ન આપ્યું હોય. આપણને આપ્યું જ છે. ભગવાન થવા માટે બધું જ મટીરિયલ આપણને આપી દીધું છે. કેમ થવું આખો પુરુષાર્થ બતાવી દીધો છે. પછી આપણે એ ન કરીએ તો શું થાય? અહીંયા કે છે કે જુઓ, આ કેવળ જ્ઞાનનો મહિમા સમય સમયમાં જગતમાં જે બની રહ્યું છે તે બધું ભગવાનના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. અને આવા પોતાના જ્ઞાન સ્વભાવનો મહિમા કરીને તેમાં અંતર્મુખ થવું તે ધર્મ છે. બધાને જાણનારા પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરીને તેમાં એકાગ્ર થવું તે ધર્મી જીવનું કાર્ય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે જે જ્ઞેય માત્રને જાણે એવો સ્વભાવ છે. ભલે અત્યારે વર્તમાનમાં ઉઘાડ ઓછો હોય પણ તેથી કરીને જ્ઞાન સ્વભાવ જે છે એ કાંઈ અધૂરો છે એમ નથી. અને એવો નિર્ણય કરવો, એવો સર્વજ્ઞનો પણ નિર્ણય કરવો અને એ તરફ વળવું, એમ ગુરુદેવનું કહેવું છે. બધાને જાણનારો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવની પ્રતીતિ શ્રદ્ધા સવિકલ્પ દશામાં કરી અને પછી એવો જ અનુભવ કરવો, એટલે એવી નિર્વિકલ્પ દશામાં પ્રતીતિ કરવી અને એ માટે ઉપયોગને સ્વ તરફ વાળવો, એમાં એકાગ્રતા કરવી. અને એ ધર્મી જીવનું કાર્ય છે. અજ્ઞાની જીવ પરનું અભિમાન કરી અને રાગ દ્વેષમાં અટકે છે. એ સિવાય પરમાં તો કોઈ જીવ કાંઈ કરી શકતો નથી. અને એ રીતે 152મી ગાથા સુધીનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે અને પછી આવતી વખતે આપણે 153મી ગાથાથી લઈશું આવતા સ્વાધ્યાયમાં. અને એમાં પણ જે વાત આવી છે એ બધી વાતને પણ સાથે આવરી લઈ અને એ પછી સોમવારે આપણે ગાથાઓને બદલે સામાન્ય આ બધી વસ્તુ જે આવી છે એની સમજ મેળવીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.